જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, અંધકારમય જીવન એટલે શું? મિત્રો, અંધકારમય જીવન એટલે નિરાશાની ઘોઈ ખાઈ, જેની અંદર કોઈ દિશા દેખાતી ન હોય, સર્વત્ર ધૂંધળું જીવન શૈલી નું જે ઉગતું કિરણ છે એ રોકાઈ ગયું હોય, જીવનની અંદર અંધકાર છવાઈ ગયો હોય, જીવનની અંદર કોઈ પણ આશાનું કિરણ અંદરથી ફૂટતું ન હોય, કોઈ પણ સમસ્યાનું સમાધાન જડતું ન હોય, કોઈ પણ સમસ્યા ઉદ્ભવે અને માણસ માથા ઉપર હાથ દઈને બેસી જાય, કઈ પણ દિશાહીન થઈ જાય, કોઈ ગતા ગુમ ન પડે, બુદ્ધિના વિચાર શક્તિ બંધ થઈ જાય, મનન શક્તિ બંધ થઈ જાય, ચારે કોરથી એને નકારાત્મક દિશા દેખાય, નકારાત્મક જવાબ મળે. આવું જ્યારે જીવનમાં થાય ને ત્યારે સમજવું માણસના જીવનની અંદર અંધકાર છે, અંધકારમય જીવન છે. આ જીવન માણસને ક્યારે બને? આવું માણસના જીવનમાં ક્યારે થાય? તો મિત્રો, આવું માણસને ત્યારે થાય કે આપણે કહેવાય છે ને કે જે માનવ સમુદાયની અંદર માણસ રહેતો હોય અને સમુદાયની અંદર જીવન વિતાવતો હોય, સર્વ સમસ્યા હોય એ સર્વ હળીમળી અને એનો ઉકેલ મળતો હોય, હળીમળીને વાત થતી હોય, હળીમળીને હૂંફ મળતી હોય, હળીમળીને સર્વત્ર કાર્યની અંદર હાથથી હાથે થતું હોય, વિશાળ કામ હોય, સર્વની સુમેળથી અને સર્વની શક્તિ એકત્રિત કરી અને જ્યારે કાર્ય સરળ બનતું હોય, જ્યારે આવો સમુદાય તૂટે ને, આવી જ્યારે માણસના જીવનમાં પહેલા આશા તૂટે ને, માણસ આમાંથી એકલો અતૂટો પડી જાય ને, માણસ વિભિન્ન સ્વરૂપે વેચાઈ જાય ને, અને માણસના જીવનની અંદર આવું બધું સર્જાય ને, ત્યારે એ માણસે સમુદાયની અંદર જે જીવન વિતાવેલું હોય, સમુદાયની અંદર હર સમસ્યાનો ઉકેલ મેળવેલો હોય, એ ઉકેલ જ્યારે એવી સમસ્યા સામે પાછી સર્જાય, ત્યારે એ માણસ એ સમસ્યાને ઉકેલવા અસમર્થ બની જાય ને, ત્યારે એનો બોજ એને લાગવા માંડે. એ બોજના કારણે એ માણસ પોતાની રીતે નિર્ણય ન લઈ શકે, વિચારી ન શકે અને એકદમ નિરાશામાં ધકેલાઈ જાય. આશાના વાદળો હોય એ તૂટી જાય, પ્રેમરૂપી વર્ષા જે વરસાય છે એ બંધ થઈ જાય, ત્યારે એ માણસને એના જીવન આખું એને બોજ લાગે. સમસ્યા તો સર્જાણી છે, પણ સમસ્યાના કારણે પોતાને જીવવું અશક્ય લાગે એવું જ્યારે વાતાવરણ થાય ને એના ઉપર, ત્યારે સમજવું કે અંધકારમય જીવન કહેવાય. આ અંધકારમય જીવનની અંદર મિત્રો આપણે વાત કરીએ ને, તો મૂળભૂત કારણો શું હોય? તો મિત્રો, મૂળભૂત કારણો એ જ હોય કે જે ઉકેલ વર્ષોથી જે સમુદાયની અંદર જે લાવતા હતા, એ ઉકેલ હવે એકલો પડી ગયો છે અને એને લેવાનો છે. એટલા માટે આ સમસ્યા સર્જાય છે. એટલા માટે જીવનમાં આમાંથી આ અંધકારમય જીવન ન બનાવવું હોય તો શું કરવું જોઈએ? તો કે હું જે સમુદાયની અંદરથી જે સમસ્યાના ઉકેલ કરતા એની એક પલની નોંધ લેવી જોઈએ.
કે જે સમસ્યા સર્જાણી, જે પરિસ્થિતિ પ્રતિકૂળ આવી અને એમાંથી બહાર નીકળવા માટે મેં શું કર્યું, આ સમુદાયથી શું કર્યું અને એ કઈ રીતે સમસ્યાનો ઉકેલ આવ્યો, એ પરિસ્થિતિ જે વણસેલી હતી એ થાળે પાડી. તો એ હર કોઈ જીવનની અંદર નોંધ લઈ અને ક્યારેક જે સમસ્યા સર્જાય ત્યારે આપણે આપણી ઉપર લઈ અને એને ઉકેલવાનો અનુભવ કરવો જોઈએ. આપણને પરિવાર કહેતો હોય કે અમે તારી સાથે છીએ, ત્યારે એને શાંતિથી કહેવાય તમે મારી સાથે છો, એ સાચી વાત છે, તમે મારી સાથે રહેવાના છો, એ સાચી વાત છે, પણ મારે જરૂર પડશે એટલે હું તમને બોલાવીશ, તમને કહીશ, પરંતુ મને પ્રયત્ન કરવા દો કે આ સમસ્યા હું ઉકેલી શકું છું કે નહીં. કારણ કે માનવ મારો છે, એની અંદર ભગવાને આપણને મોકલેલા છે તે ક્યારેક સભ્યો એ મારામાંથી જે પંખી સ્વરૂપે આવ્યું છે અને જ્યાં સુધી દાણા પાણી લખ્યા છે ત્યાં સુધી સાથે રહેવાનું છે ને ક્યારે ઉડી જવાનું થશે એની કોઈ તારીખ નથી આપણે. એટલે એ સમસ્યા મારી સામે ભવિષ્યમાં ઉદ્ભવે તો મારે કઈ રીતે ઉકેલવી એ મને શીખવા દો. જો આવી રીતે માણસ નેમ રાખે ને, આવી રીતે જો ઈચ્છા શક્તિ, આવી રીતે એની જિજ્ઞાસા વૃત્તિ જો પોતાના પરિવાર સામે મૂકે અને પરિવારને સાથે સાઈડમાં રાખી અને જો આ સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કરે ને તો ચોક્કસ એમાંથી પારંગત થઈ શકે. એટલા માટે મિત્રો, જીવનની અંદર કોઈ પણ સમસ્યા ઉદ્ભવે તો સમુદાયમાં જે આપણે કરતા હોય ને, ઉકેલતા હોય ને, એ સમસ્યા એક વખત આપણી સાથે આપણે એકલા તૂટા આપણે સમસ્યા સહપરિવારને કહી અને સૌને સાઈડમાં રાખી અને ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો એ કઈ રીતે ઉકેલવી, જરૂર પડે તો માર્ગદર્શન લેવું, પણ જે સમસ્યા છે એ સ્વયં ઉકેલવાનો પ્રયત્ન કરો ને મિત્રો, તો ચોક્કસ તમે આવું જીવનમાં અંધકારમય જીવન ન આવે. આ અંધકારમય જીવન જે છે ને એ મેન પરિબળ અને મેન જો પાયાની વાત કહીને તો મિત્રો એ જ છે કે જીવનની અંદર આપણી જેમ ઉંમર વધે છે એમ આપણે જવાબદારી ઉપાડવા, જ્યાં સુધી આપણો પરિવારમાં કોઈ પણ વ્યક્તિ હોય ત્યાં સુધી આપણે ઈચ્છતા નથી, એટલે આપણું જીવન અંધકારમય બને છે. આ અંધકારમય જીવન જ્યારે તમારું બને તેનો ફાયદો કોણ કોણ ઉઠાવે એ હવે તમને વાત કરું. કે તમારું અંધકારમય જીવન જ્યારે બને ને ત્યારે તમારી જે સંપત્તિ હોય, તમારી જે સાયબી હોય, તમારી જે ભગવાને આપેલું જે કંઈ તમારા જે કુશળ પરિવાર હતો અને જે તમારા ભાગમાં મળ્યું છે એ મેળવવા માટે ત્રીજો વ્યક્તિ એન્ટ્રી કરે, તમારો ફાયદો ઉઠાવે, તમને ખોટા જે કોઈ પણ વસ્તુ, કોઈ પણ તમારું ધ્યાન જે તમારું કેન્દ્રિત હોય એમાંથી ભટકાવી અને જુદી રીતે તમને તમારો મુદ્દો ડાયવર્ટ કરી અને કોઈ પણ રીતે એનકેન પ્રકારે કપટ વૃત્તિ કરી અને તમારામાંથી ફાયદો ઉઠાવે. તમારું જે તે છે એ કઈ રીતે પોતે મેળવી અને તમને સમસ્યામાંથી કાઢે, આવું મિત્રો જે તમે જો જવાબદારી ઉપાડવામાં અસમર્થ હોય ને, તમારું જીવન ચલાવવામાં અસમર્થ હોય ને, તો સમાજમાં ઘણા આવા વ્યક્તિ હોય એ તમારું અંધકારમય જીવનની અંદર ફાયદો ઉઠાવે. એટલે મિત્રો, આવું તમારા જીવનની અંદર ન બને, આવું તમારા જીવનની અંદર ન થાય. એટલે જેમ તમે શિશુ અવસ્થાથી માંડીને અને યુવા અવસ્થા સુધીમાં જેમ તમે ઉંમરમાં વધો એમ તમારી બુદ્ધિ પણ પરિપક્વ, સારી બુદ્ધિનો વિકાસ પણ થવો જરૂરી છે. કારણ કે જો આવું તમે નહીં કરો ને મિત્રો, તો તમારું અંધકારમય જીવન છે ને એ તમને અંધકારની ઊંડી ખાઈમાં એવું ધકેલશે કે તમે એક સમસ્યામાં સપડાયા અને એમાં તમે બહાર ન નીકળી શક્યા તો માથે 5 સમસ્યા એવી નાખશે કે તમે જીવનભર બહાર નહીં નીકળી શકો. એટલે મિત્રો, સ્વયં બુદ્ધિનો સ્વયં ઉપયોગ કરો અને આપણે જે જીવનની અંદર કોઈ પણ સમસ્યા સર્જાય તો એ સમસ્યા ઉકેલવાનો આપણી હાથે જ પ્રયત્ન કરો, તો જ અંધકારમય જીવનની અંદર તમે બહાર નીકળી શકો.
એટલે અંધકારમય જીવન બોજ ન બને એના માટે મેં તમને આ ઘણી વાત કરી અને અંધકારમય જીવન ક્યારે છવાય એ પણ તમને વાત કરી અને અંધકારમય જીવનની અંદર જે તમારી કોઈ પણ સમસ્યા સર્જાય તો એને પડકાર રૂપ કઈ રીતે પડકારી શકાય અને એમાંથી કઈ રીતે નીકળી શકાય એ પણ વાત કરી. તો આવા જીવનની અંદર જુદા જુદા જે ઉંમરના સ્ટેપ આવે છે, જેમ જુદા જુદા જે વિભાગ આવે છે, એવી રીતે મિત્રો આપણા જીવનની અંદર પણ આપણે આવી રીતે સમસ્યા જે છે સર્જાય છે એના સોલ્યુશન આપણા જીવનમાં જ છે, પણ એનું આપણે મંથન કરવું જોઈએ. એટલે મિત્રો જીવનની અંદર જ્યાં સુધી તમે મંથન ન કરી શકો, જ્યાં સુધી તમારી સમસ્યાનો ઉકેલ તમે સ્વયં ન કરી શકો, એની રીત ન સમજી શકો, ત્યાં સુધી તમારા જીવનની અંદર કોઈ દિવસ સમસ્યાનો ઉકેલ આવે નહીં. તો મિત્રો આજનો આપણો આ વિષય જે સમસ્યા અંધકારમય જીવન માણસને ક્યારે લાગે, તો કે અંધકારમય જીવન માણસના જીવનમાં ત્યારે લાગે કે પોતે પોતાનો નિર્ણય પોતે ન લઈ શકે ત્યારે અંધકારમય જીવન લાગે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમે મને તમારા મંતવ્ય જણાવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.